ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સેકન્ડ ચેપ્ટરમાં મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ અને બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક ને બધું આપણે જોયું હતું. બરોબર, કે આપણે બ્લોક છે એને રિડ્યુસ કેવી રીતે કરવા અને રિડ્યુસ કર્યા પછી આપણે એનું ટ્રાન્સફર ફંક્શન કેવી રીતે કાઢવું. ઓકે, એનાથી પણ વધારે આપણે જે જોયું હતું બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક, એમાં કે મિત્રો વધારે પડતા બ્લોક હોય, વધારે પડતા ફીડબેક હોય. બરોબર, એના માટે આપણે મેસન નામના વૈજ્ઞાનિકે મેસન ગેન ફોર્મ્યુલા રજૂ કર્યું. બરોબર, તો એના દ્વારા આપણે ટ્રાન્સફર ફંક્શન બહુ ઇઝીલી આપણે કાઢી શકીએ છીએ. બરોબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે લેક્ચર લીધો અને મેં તમને જે યુટ્યુબનો જે વિડીયો મોકલો, બરોબર, લિંક શેર કરી, એ જો ના જોયું હોય તો તમે જોઈ લેજો, કેમ કે એ સ્કીપ કરાય એવો ક્વેશ્ચન નથી. એક્ઝામમાં વારે વારે ક્વેશ્ચન પૂછાતા હોય છે એના રિલેટેડ. બ્લોક ડાયાગ્રામ રિડક્શનના રૂલ્સ પૂછાતા હોય છે અને એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એવી જ રીતે મિત્રો સિગ્નલ ફ્લો ગ્રાફનો રૂલ્સ પૂછાતા હોય અને એના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય તમને. ઓકે, તો જોઈએ સિગ્નલ ફ્લો ગ્રાફ માં આપણે ફટાફટ એકવાર નજર ફેરવી દઈએ મિત્રો. ઓકે, અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ છે. આપણે ત્રણ વસ્તુ ખાલી યાદ રાખવાની છે મિત્રો. જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછવાનો હોય અત્યારે ફોરવર્ડ પાથ છે એ પેલા ફાઇન્ડ કરવાનું મિત્રો. બરોબર, ફોરવર્ડ પાથ એટલે કે એક જ લાઈનમાં જે ફોરવર્ડ જતા એક જ દિશામાં જે જતા હોય એરો, બરોબર, એને ફોરવર્ડ પાથ કહેવાય. જેટલા પણ ફોરવર્ડ પાથ હોય એ, બરોબર, એ પેલા ફાઇન્ડ કરી લેવાના. બીજામાં શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ રૂટ કેટલી છે એમાં પછી ફોર્મ્યુલા લગાવી દેવાની. બરોબર, પછી જે ડેલ્ટા ફાઇન્ડ કરવાનો અને ટ્રાન્સફર ફંક્શન મૂકી દેવાનું મિત્રો. બરોબર, બીજું કાંઈ છે નહીં. 4 સ્ટેપમાં આખો દાખલો આવી જાય છે મિત્રો. ઓકે, અને રોકડે રોકડા માર્ક છે તમારે. ઓકે, હવે આનું કમ્પેરિઝન મિત્રો પૂછાતું હોય છે ઘણી વાર. કમ્પેરિઝન બિટવીન બીડીઆર અને એસએફજી. બરોબર, એટલે બ્લોક ડાયાગ્રામ રિડક્શન અને સિગ્નલ ફ્લો ગ્રાફ. આનું મિત્રો તમને એક્ઝામમાં ડિફરન્સ પૂછાતા હોય. ઓકે, તો ડિફરન્સ જોઈએ બંનેના. પરિભાષામાં શું કહે છે કે આ બધા મુદ્દામાં, તો કે એક ડાયાગ્રામ જેમાં સિસ્ટમમાં ઘટકો બ્લોક્સ બ્લોક્સના રૂપમાં દર્શાવવામાં આવે છે. બરોબર, એટલે આપણે જોયું તો જે પણ કઈ આપણે બ્લોક ડાયાગ્રામ રિડક્શનમાં સોલ્વ કરતા હતા એ શેમાં આપણે બોક્સના ફોર્મમાં. બરોબર, બોક્સના સ્વરૂપમાં આપણને જે સિસ્ટમ જે છે એના ઘટકો દર્શાવેલા હતા. બરોબર, અને એવી રીતે આમાં કેવી રીતે છે, બેનો મેઇન ડિફરન્સ વાત કરીએ છીએ આપણે, કે સિગ્નલ ફ્લો ગ્રાફમાં શું હોય છે તો કે નોડ હોય છે અને એરો હોય છે. એના દ્વારા આપણે રિલેશન બતાવે છે. બરોબર, ગ્રાફ હોય છે, નોડ હોય છે કે પછી એરો હોય છે, એના દ્વારા આપણને રિલેશન બતાવે છે. અને બ્લોક ડાયાગ્રામ રિડક્શનમાં શું હતું મિત્રો, તો એમાં બ્લોક્સ હતા. ઓકે, પછી એમાં શું શું છે તો કે બ્લોક અને સગા જોડાણ દ્વારા. બરોબર, પ્રસ્તુતિ રીત કેવી છે તો કે બ્લોક અને સગા જોડાણ દ્વારા. બરોબર, પછી એમાં શું છે નોડ અને ચિહ્ન પોઈન્ટ અને ડાયરેક્ટ લાઈન દ્વારા ખબર પડે છે. ઓકે, ઉપયોગ પદ્ધતિની વાત કરીએ તો સિસ્ટમને સરળ બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ રિડક્શન કરવી પડે છે. ઓકે, સિસ્ટમને રિડક્શન કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને રિડક્શન કરવી પડે છે. બરોબર, સિસ્ટમને સરળ બનાવવા માટે મિત્રો. ઓકે, એને રિડ્યુસ કરવી પડે છે. એટલે આપણે બ્લોક ઘટાડતા કે નહોતા ઘટાડતા. બરોબર, એવી રીતે મેસન ગેન ફોર્મ્યુલા વડે આમાં સીધું ટ્રાન્સફર ફંક્શન આપણે મળી શકે છે. ઓકે, એટલા માટે એ ઈઝી છે. ફોર્થ પોઈન્ટ જોઈએ કે ટ્રાન્સફર ફંક્શન મેળવવું, તો કે રિડક્શન કરવાથી છેલ્લે જે આઉટપુટ આપણને ઇનપુટ આઉટપુટ મળે છે એ આપણું ટ્રાન્સફર ફંક્શન. અને આમાં કેવી રીતે છે કે મેસનના રૂલ્સ, બરોબર, મેસનના રૂલ્સ વડે એક જ સ્ટેપમાં આપણને મળે છે. ઓકે, ટ્રાન્સફર ફંક્શન. પછી જટિલતાની વાત કરીએ મિત્રો, તો વધુ બ્લોક હોય તો વિઘટન કઠિન બને છે આમાં. અને આમાં જટિલ સિસ્ટમ માટે વધુ સરળ હોય. જેવી સિસ્ટમ વધારે હોય, ઓકે, જટિલ સિસ્ટમ ગમે એટલી હોય એના એ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે એટલું સરળ બને. આમાં વધારે બ્લોક્સ આપ્યા હોય તો આપણે થોડાક અટવાઈ જઈએ. બરોબર,
એનું વિઘટન કરવા માટે, એનું સોલ્યુશન કરવા માટે થોડું કઠિન બને બ્લોક ડાયાગ્રામ રિડક્શન. ડન. પછી છે ગાણિતિક અભિગમમાં વાત કરીએ તો વધુ પડતા રૂલ્સ લાગુ પડે છે આમાં, વધુ પડતા રૂલ્સ લાગુ કરવા પડે છે. એવી રીતે જો સિગ્નલ ફ્લો ગ્રાફની આપણે વાત કરીએ તો ગાણિતિક રીતે એક ફોર્મ્યુલા, મેસનગેન આધારિત ફોર્મ્યુલા જે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે ટ્રાન્સફર ફંક્શનનો. ઓકે. પછી છે વધુ સ્પષ્ટ અને રેખાંકિત આધારિત છે, અને આમાં થોડી જટિલ લાગે છે પણ ગાણિતિક માટે વધુ અનુકૂળ છે મિત્રો. બરોબર. તો મિત્રો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય આપણને, બરોબર, તો આ વ્યવસ્થિત રીતે બધા પોઈન્ટ્સ આપણે લખીને આવવાનું થાય. ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો, બરોબર, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે મેસનગેન ફોર્મ્યુલા, બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક જે આપણને આવડતું હશે તો આપણને આ ગોખવાની જરૂર નથી, તમે ગમે તે લખીને આવશો. ઓકે. ત્યારે શું વાપરવું મિત્રો? તો સરળ સિસ્ટમ માટે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક છે એ બહુ મસ્ત છે, વ્યવસ્થિત છે, સરળ છે, સ્પષ્ટ છે. પણ મિત્રો જ્યારે આપણને વધારે લૂપ આપી દીધા હોય, વધારે ફીડબેક આપી દીધી, વધારે સિસ્ટમ આપી દીધી, વધારે બ્લોક આવી ગયા, બરોબર, તો અત્યારે હું શું શેનો યુઝ કરીશ? તો કે સિગ્નલ ફ્લો ગ્રાફનો હું યુઝ કરીશ. મિત્રો કોઈ પણ ટ્રાન્સફર ફંક્શન કાઢવાનું આપણને કીધું હોય, બરોબર, તમે કદાચ ડિગ્રીમાં જાઓ ત્યાં તમારે અથવા તો ગવર્મેન્ટની એક્ઝામ ટ્રાન્સફર ફંક્શન તમને કાઢવાનું કીધું હોય તો તમારે આરામથી તમે સિસ્ટમ ફ્લો ગ્રાફ, સિગ્નલ ફ્લો ગ્રાફ છે એના મદદથી તમે કરી શકો. બરોબર. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાનો હોય કે ખાલી એમ કીધું હોય કે ટ્રાન્સફર ફંક્શન કાઢો, બરોબર, તો તમે કોઈ પણ રીત તમે અપનાવી શકો. પણ તમને એવું કીધું કે મેસનગેન ફોર્મ્યુલાની મદદથી અથવા તો સિગ્નલ ફ્લો ગ્રાફની મદદથી તમે આ સોલ્વ કરો એક્ઝામ્પલ. ઘણી જ્યારે પણ પૂછે ત્યારે એવું જ પૂછે છે કે બ્લોક ડાયાગ્રામ રિડક્શનની મદદથી કરો કે પછી મેસનગેન ફોર્મ્યુલાની મદદથી કરો, બરોબર, બાકી તો તમે ગમે તે સરળ કરી શકો. બરોબર. એટલા માટે ટ્રાન્સફર ફંક્શન જ્યારે પણ કાઢવાનું, ખાલી ટ્રાન્સફર ફંક્શન કાઢવાનું કીધું હોય ત્યારે તમે ગમે એ ટેકનિક યુઝ કરી શકશો. ઓકે. તો આ ક્યારે શું વાપરવું એના માટે મેં તમને જણાવ્યું. ઓકે. સિસ્ટમ એનાલોજી છે, બરોબર. આજે આપણે ચેપ્ટર આજે પૂરું કરવું છે મિત્રો, બરોબર, 4th ચેપ્ટર, એટલે તૈયારીમાં રહેજો. સિસ્ટમ એનાલોજી મિત્રો. સિસ્ટમ એટલે સિસ્ટમ અનુરૂપતા એ કંટ્રોલ સિસ્ટમમાં એવી પદ્ધતિ છે જેમાં બે જુદી જુદી પ્રક્રિયાઓ, સિસ્ટમ જેમ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વચ્ચે તુલના કરવામાં આવે છે, જેથી તમે એક પ્રકારની સિસ્ટમ બીજી પ્રકારના રૂપમાં આપણે સમજી શકીએ. મિત્રો સિસ્ટમ એનાલોજી એવું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ મિકેનિકલ સિસ્ટમ છે એની સાથે મારે ઇલેક્ટ્રિકલની તુલના કરવી છે કે સિસ્ટમના રૂપમાં મારે સમજવું છે, બરોબર, અથવા તો ઇલેક્ટ્રિક સિગ્નલ છે, કોઈ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે અને મારે મિકેનિકલમાં આપણે સ્વરૂપમાં આપણે જોવું છે અને સમજવું છે, બરોબર. તેના માટે સિસ્ટમ એનાલોજી વિશે આપણે સ્ટડી કરવાની છે, બરોબર. સિસ્ટમ એનાલોજીનો 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાય, બરોબર, તો તમારે આ બધું લખવાનું થાય તમારે. ઓકે. પછી સિસ્ટમ એનાલોજી એવી રીત છે જેમાં આપણે મિકેનિકલ સિસ્ટમને ઇલેક્ટ્રિક સિસ્ટમ જેવી માનીને તેનું વિશ્લેષણ એટલે એનું સોલ્યુશન કરીને કરીએ છીએ, બરોબર, અથવા વિપરીત રીતે તેનું ઉકેલ કરવું સરળ બને છે મિત્રો, બરોબર. મિકેનિકલ હોય અથવા તો ઇલેક્ટ્રિક હોય, ઇલેક્ટ્રિકમાં કરવું હોય તો મિકેનિકલથી કરવું હોય તો ઇલેક્ટ્રિક, બરોબર, આવી રીતે થઈ શકે. સિસ્ટમ એનાલોજીના ફાયદા મિત્રો 3 માર્કનો એક્ઝામ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ફાયદા, ગેરફાયદા અને ફાયદા ગેરફાયદા એપ્લિકેશન આવું તમને બધું પૂછી શકે. 4 માર્કનો ક્વેશ્ચન, 3 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે, બરોબર, એટલે આને સ્કીપ કરવાનો નથી. ઓકે. સમજવામાં સરળ છે મિત્રો. ફાયદાની વાત કરીએ તો કોઈ જટિલ વિષયને સરળતાથી સમજી શકાય છે. ઉદાહરણ તરીકે માનવ હૃદયને પંપ તરીકે સમજવું. જેમ પાણી પંપ કરે છે તેમ હૃદયમાં લોહી પંપ કરે છે. ઓકે. શિક્ષણ અને શિક્ષણમાં ઉપયોગી. ઓકે. તો વિદ્યાર્થીઓ માટે જટિલ વૈજ્ઞાનિક અને તકનીકી વિષયો સમજવા સરળ બને છે, અને જે શિક્ષકો સરળ ભાષામાં સમજાવવામાં માર્ગ શોધી શકે છે, બરોબર. પછી જે સ્મૃતિમાં રહી જાય છે, એટલે કે તુલનાત્મક રીતે સમજાવેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રહે છે મિત્રો. માનવ મગજ કથાઓ અને ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે શીખી શકે છે. વિચાર શક્તિ વિકસાવે છે, એટલે કે એક વસ્તુને બીજી સાથે જોડવાનો પ્રયત્ન માનસિક ચેતનાને ઊંડો બનાવે છે. સર્જાત્મક વિચાર શક્તિ વિકસાવવા મદદ કરે છે. મોડેલિંગ અને અનુમાન લગાવવામાં સહાયક. એનાલોજી આધારે કોઈ નવી સિસ્ટમ મોડેલ તૈયાર કરી શકાય છે.
તેનાથી ભવિષ્યમાં પરિણામો અનુમાન પણ લગાવી શકાય છે મિત્રો, બરોબર. તો આ ફાયદા હતા એમના. ડન. તમને ફાયદા, તમને 3 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે જીટીયુમાં, બરોબર. ખાસ મિત્રો આ ફોર્સ ફોર્સ અને વોલ્ટેજ એનાલોજી છે, બરોબર. 3 માર્કનો જીટીયુમાં ક્વેશ્ચન પૂછાય. ઓકે, 3 માર્કનો જીટીયુમાં ક્વેશ્ચન હશે તમને આવો, ફોર્સ અને વોલ્ટેજ એનાલોજી. તો મિકેનિકલ સિસ્ટમમાં મિત્રો ફોર્સ હોય, બરોબર. ફોર્સ એટલે કે એફ વડે એને દર્શાવવામાં આવે. તો એનું મિકેનિકલમાં આપણે સ્વરૂપમાં જોઈએ, મિકેનિકલમાં કન્વર્ટ કરીએ તો એનું વોલ્ટેજ થઈ જાય, બરોબર. ફોર્સનું શું થઈ જશે? વોલ્ટેજ. વેલોસિટી આપણને આપી હોય વી, એનું વેલોસિટીનું શું થઈ જશે? તો કે આઈ થઈ જશે. માસ આપેલું હોય, માસનું શું થઈ જશે? તો કે ઇન્ડક્શન થઈ જશે. ડન. અને ડેમ્પિંગ આપ્યો હોય, ડેમ્પિંગ રેશિયો, તો ડેમ્પિંગની જગ્યાએ રેઝિસ્ટન્સ થઈ જશે. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, બરોબર. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે એનું થઈ જશે ઇન્વર્સ ઓફ કેપેસિટન્સ, બરોબર. કેપેસિટન્સ ને આપણે સી દરે દર્શાવીએ, પણ ઇન્વર્સ ઓફ કેપેસિટન્સ હોય તો 1/c થઈ જાય મિત્રો. ઓકે, તો ફોર્સ એનાલોજી પહેલા મિત્રો સમજીએ કે ઇન ફોર્સ વોલ્ટેજ એનાલોજી the mathematical equation of transition mechanical system are compared with mass equation of the electrical system. હવે અહીંયા જુઓ, આપણને આ કંઈક સિસ્ટમ આપેલી છે, બરોબર. એ મિકેનિકલ સિસ્ટમ છે મિત્રો, બરોબર. આ ઇક્વેશન ને એવું કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, યાદ રહેતો વેલ એન્ડ ગુડ. ખાલી એટલું સમજો કે આ સિસ્ટમ આપણને આપેલી છે, બરોબર. હવે આ સિસ્ટમ તમે જુઓ, હવે આપણે બી છે, બી એટલે શું? તો કે ડેમ્પિંગ. એમ એટલે શું? માસ. કે એટલે શું થાય મિત્રો? તો કે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, બરોબર. તો અહીંયા તમે આ રીતે ફિગર ડ્રો કરી નાખો, અહીંથી વોલ્ટેજ આપીશ, બરોબર. તો તમે જુઓ, અહીંથી વોલ્ટેજ ફોર્સ છે, તો ફોર્સ ક્યાં લાગુ પડે છે? તો કે અહીંયા નીચેથી, બરોબર. નીચેથી ફોર્સ લાગુ પડે છે. તો આ સિસ્ટમને આપણે ફેરવી નાખીએ, બરોબર. સિસ્ટમને ફેરવી નાખીએ તો ફોર્સનું થઈ જશે વોલ્ટેજ, બરોબર. પછી શું છે? તો કે માસનું શું થઈ જશે? તો કે ઇન્ડક્ટર થઈ જશે. અને ડેમ્પિંગ એટલે કે બી નું શું થઈ જશે? તો કે રેઝિસ્ટન્સ આર થઈ જશે, બરોબર. તો એને મેં સિરીઝમાં લઈ લીધા, બરોબર. ઓકે, એને હું સિરીઝમાં લઈ લઉં છું. ઓકે, બંનેને રજિસ્ટર, સોરી, ડેમ્પિંગ અને માસને, બરોબર. ડેમ્પિંગ અને માસને આ બંનેને હું સિરીઝમાં લઈ લઉં છું, બરોબર. સિરીઝમાં મૂકી દીધા. હવે મિત્રો કે છે અહીંયા કે, બરોબર. કે છે પેરેલલમાં છે, તો પેરેલલમાં હોય તો હું ક્યાં મૂકીશ? તો કે અહીંયા મૂકીશ, બરોબર. તો અહીંયા મૂકી દીધું કે ને. ઓકે, કે એટલે કોન્સ્ટન્ટ છે, બરોબર. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, જેને હું સી વડે દર્શાવી શકું, બરોબર. તો આ મારી થઈ ગઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, બરોબર. જ્યારે તમને ડિફરન્સ પૂછાય અને તમને ફેરવવાનું કહે ત્યારે તમે આવી રીતે ફેરવી નાખો તો ચાલશે, બરોબર. આવી રીતે આપણે કરી નાખવાનું. ફોર્સ વોલ્ટેજ એનાલિસિસ હતું, બરોબર. આ ફોર્સ કરંટ એનાલોજી છે મિત્રો, બરોબર. ફોર્સ કરંટ એનાલોજી તમને એક્ઝામમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય મિત્રો, તો તમને ફોર્સ અને વોલ્ટેજ એનાલોજી બંને પૂછાશે. બંનેનો ડિફરન્સ આવી રીતે તમારે લખવાનો. ઓલું શું હતું? ફોર્સ વોલ્ટેજ એનાલોજી હતી. આ ફોર્સ કરંટ એનાલોજી છે, બરોબર. ઓકે, બેનો ડિફરન્સ શું છે શું નહીં બધું જોઈ લેજો. એક મિકેનિકલ સિસ્ટમ આપી છે ને ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપ્યું છે, બરોબર. ઇલેક્ટ્રિક સિસ્ટમ, જેમાં ફોર્સનું શું થઈ જશે? કરંટ થઈ જશે, બરોબર. અને વેલોસિટીનું શું થઈ જશે? તો કે વોલ્ટેજ થઈ જશે. માસનું થઈ જશે કેપેસિટન્સ, ડેમ્પિંગનું થઈ જશે કન્ડક્ટન્સ, બરોબર. એટલે 1/r. અને સ્પ્રિંગ કોન્સ્ટન્ટનું શું થઈ જશે? તો કે ઇન્ડક્ટન્સ થઈ જશે 1/L, બરોબર. તો ફોર્સ કરંટ એનાલોજી જોઈએ તો આ રીતે આપણને સિસ્ટમ આપી હશે, બરોબર. તો આનું ફોર્સની જગ્યાએ શું મિત્રો આવશે? ફોર્સ એટલે કે જે આપણે વોલ્ટેજ આપીએ છીએ, બરોબર. ઓલામાં આપણે વોલ્ટેજ આપતા હતા, આમાં શું આપવાનું છે? આપણે કરંટ આપવાનું. તો આ સિસ્ટમ જે છે એને ફેરવી નાખો, બરોબર. જે રીતે અહીંયા ગ્રાઉન્ડ કરેલું છે તો ત્યાં આપણે શું આવશે? અહીંયા તો કે ગ્રાઉન્ડ સાઈડ છે અને અહીંયા છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને એન્ડિંગ પોઈન્ટ, એવું સમજી લો, બરોબર. સ્ટાર્ટ ક્યાંથી થાય? અહીંથી. તો એ સિસ્ટમ નાખી તમે ફેરવી નાખો. હવે મિત્રો આમાં માસ છે, માસ અને બી છે, બરોબર. બી એટલે કે શું થાય? ડેમ્પિંગ એટલે અહીંયા આર છે અને માસ એટલે કે કેપેસિટન્સ, બરોબર. તો અહીંયા કે છે તો કે ને શું એલ વડે દર્શાવવામાં આવે, બરોબર. તો આને બેને મેં પેરેલલમાં લઈ લીધા, ત્રણેય વસ્તુ પેરેલલમાં લખી નાખી. ડન. તો આવી રીતે મિકેનિકલ માંથી આપણે ઇલેક્ટ્રિકલમાં આપણે ફેરવી શકીએ છીએ, બરોબર. હવે આનો હેતુ શું સિસ્ટમ એનાલોજીનો? તો કે જુદી સિસ્ટમ વચ્ચે સરખામણી કરીને મોડેલિંગ સરળ બનાવી, મિકેનિકલ સિસ્ટમનું વર્તન સમજવા માટે ઇલેક્ટ્રિક મોડેલ બનાવવું અને ટ્રાન્સફર ફંક્શન સરળતાથી મેળવી શકાય. આ સિસ્ટમ
એનાલોજીનો મહત્વનો હેતુ છે મિત્રો, બરોબર. આ ક્વેશ્ચન તમને 7 માર્કનો ક્યાંય નહીં પૂછાય, 3 અથવા તો 4 માર્કનો આમાંથી ક્વેશ્ચન તમને પૂછી શકે, બરોબર. ઉદાહરણ તરીકે જો મિકેનિકલ સિસ્ટમમાં માસ, ડેમ્પિંગ અને સ્પ્રિંગ, બરોબર, એમ, બી અને કે તેનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર આપણે કરવું હોય મિત્રો, બરોબર, તો માસનું ઇન્ડક્ટર થઈ જશે, ડેમ્પરનું રજિસ્ટર થઈ જશે અને સ્પ્રિંગનું કેપેસિટર થઈ જશે, બરોબર. આ રીતે સ્વરૂપ એનું છે મિત્રો, બરોબર. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આઈએમપી ક્વેશ્ચન જે પણ કાંઈ હતા મેં તમને કીધું મિત્રો, બરોબર. તો આઈએમપી ક્વેશ્ચન સ્કીપ કર્યા વગર આપણે બીજું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું મિત્રો. ડન. તો અહીંયા સુધી રાખીએ. આપણે 3rd ચેપ્ટર હવે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું મિત્રો. ડન. 2 ચેપ્ટર આપણા કમ્પ્લીટલી પૂરા. અને 2 ચેપ્ટરમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય, જ્યારે પણ તમને એમ થાય કે મારે આ ક્વેશ્ચન નથી આવડતો કે કાંઈ પ્રોબ્લેમ છે, તો એની ટાઈમ મને ફોન કરજો, બરોબર. અથવા તો અહીંયા આવો, બરોબર, 29 તારીખે તમે આવો અહીંયા, તો તમને ના સમજાય તો મને એની ટાઈમ તમે પૂછી શકો મિત્રો, બરોબર. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.